ભરૂચના અંકલેશ્વરમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે લાગી ભીષણ આગ. આગને પગલે આસપાસના ભંગારના ગોડાઉન માલિકોમાં મચી નાસભાગ. આગના ગોટે ગોટા આકાશના દૂર દૂર સુધી જતા હવા પ્રદૂષણની માત્રામાં થયો વધારો. ફાયર વિભાગને જાણ નહીં કરાતા ગોડાઉન બળીને ખાખ થયા. ફાયર વિભાગ ઘટનાથી અજાણ. આગની જ્વાળાઓ હજી પણ યથાવત. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં તંત્રની મીઠી નજર અને બેદરકારીની આગમાં વધુ એક વખત પર્યાવરણ અને સુરક્ષાના ધજાગરા ઉડ્યા છે. શહેરની જાણીતી નોબલ માર્કેટમાં આજે વહેલી સવારે 6 થી 6:30 વાગ્યાના સુમારે ભંગારના 2 ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકના જથ્થાએ મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ઝેરી ધુમાડાના કાળા ગોટે ગોટા કિલોમીટરો દૂર સુધી પ્રસરી ગયા હતા, જેના કારણે વાયુ પ્રદૂષણની માત્રામાં ભયજનક વધારો નોંધાયો હતો. અત્યંત આઘાતજનક બાબતો એ છે કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં જવાબદાર તંત્ર કે ફાયર વિભાગની જાણ સુદ્ધા કરવામાં આવી ન હતી. ફાયર વિભાગની અજ્ઞાનતા અને ગોડાઉન સંચાલકોની ગુનાહિત ચૂપકીદીને કારણે કરોડોની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ હતી, જે અનેક રહસ્યો તરફ આંગળી ચીંધે છે. નોબલ માર્કેટ અને અંસાર માર્કેટ હવે જાણે આગના ગોડાઉન બની ગયા હોય તેમ વારંવાર બનતી આવી ઘટનાઓ સ્થાનિક રહીશો માટે જીવનું જોખમ સાબિત થઈ રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ચાલતા સ્ક્રેપના ગોડાઉનો માત્ર ભંગારના જથ્થા પૂરતા મર્યાદિત નથી, પરંતુ અહીં કોઈ પણ જાતની પરવાનગી વગર અત્યંત જોખમી અને જ્વલનશીલ કેમિકલયુક્ત વેસ્ટનો બિનઅધિકૃત સંગ્રહ કરવામાં આવે છે. નિયમોને નેવે મૂકીને ખડકવામાં આવેલા જોખમી કચરાના ઢગલાઓ જ વારંવાર લાગતી આગનું મુખ્ય કારણ છે. શું વહીવટીતંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર તંત્રની આ મૌન સહમતિ અને રહેમ નજર હવે તપાસનો નહીં પણ કડક સજાનો વિષય છે. જો આ જોખમી ગોડાઉનો અને કેમિકલ માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં અંકલેશ્વર કોઈ મોટી દુર્ઘટનાનું સાક્ષી બનશે, તેમાં કોઈ શંકા નથી.